ઝઘડિયા જેડીસી વિસ્તારમાં સગીરા લોહીથી લથપથ અવસ્થામાં મળી આવી હતી। તપાસ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તપાસ કરી સમગ્ર પ્રકરણમાં પાડોશી પરપ્રાંતીય વિજય પાસવાનને દબોચી લીધો હતો। તપાસ દરમિયાન તેના ઘર નજીકથી જ લોહીથી લથપથ લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો। તપાસમાં સગીરા ઉપર 1 મહિના અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ સગીરાના માતા પિતાએ પરપ્રાંતીય હોવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, જેના કારણે નરાધમને સતત બીજી વખત દુષ્કર્મ કરવાનો મોકો મળતા ફરી તેણે સગીરાને સંધ્યાકાળના સમયે જ લઈ જઈ મોટી દિવાલની પાછળ તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। નરાધમ વિજય પાસવાને માત્ર દુષ્કર્મ કર્યું ત્યાંથી તેની વિકૃતા પૂરી થતી નથી। આ નરાધમે વિકૃતાને હદ પાર કરી સગીરાના ગુપ્ત ભાગ લોખંડનો સળિયો પણ ઘુસાડી દેતા તેના ગુપ્ત ભાગની અંદર પણ ગંભીર ઈજા થઈ હતી। સ્ટૂલ એરિયા, વજાઇના તથા યુટરસ લાર્જ તથા ઇન્ટેસ્ટાઇન ઈજા પગલે સતત મોટા પ્રમાણમાં લોહી વહેતું થયું હતું અને તેનો જીવ બચે તેની સારવાર થાય તે માટે માતા પોતાની જ દીકરીને લોહીથી લથપથ અવસ્થામાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તેની ગંભીર અવસ્થા હોય જેથી તેણીનો જીવ બચાવવા માટે તેણીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। નરાધમે સગીરા ઉપર દુષ્કર્મ કર્યા બાદ સગીરા પોતાના જ ઘર સુધી કેવી રીતે પહોંચે, મમ્મી પપ્પાના અવાજથી બરાડા પાડીને પણ બોલાવવાના પ્રયાસ કરે। અંતે લોહીથી લથપથ અવસ્થામાં સગીરા દિવાલ કૂદી પોતાના ઘર સુધી પહોંચવા માટે દિવાલ ઊંચાઈ વધુ હોવાના કારણે દિવાલ નજીક પથ્થરોનો પાળો અને ટાયરો મૂકીને ઉપર દિવાલ ઉપર ચડીને તેના ઘર સુધી પહોંચી હતી અને લોહીથી લથપથ દીકરીને જોઈ માતા પણ અચંબામાં મુકાઈ ગઈ હતી। સમગ્ર પ્રકરણમાં પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીની મિનિટમાં જ આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ કર્મીઓને જોડવામાં આવે છે અને મૂળ સુધી તમામ પુરાવા એકત્ર કરવા સાથે સગીરાને સમયસર તમામ હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સમગ્ર પ્રકરણમાં પોક્સો બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ થયો હતો। મેડિકલ રિપોર્ટમાં સગીરાના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો ઘુસાડતા અંદર સુધી તમામ ચામડી ફાટી જવાના કારણે સર્જરી પણ કરવામાં આવી છે અને તેનું જીવનું પણ જોખમ હોવાના કારણે સમગ્ર પ્રકરણમાં હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। સમગ્ર ગુનાની ગંભીરતા અને લઈ વડોદરામાં સગીરા સારવાર હેઠળ હોય જે તપાસ અર્થે ઝારખંડની પોલીસ અને દિલ્હીની પોલીસ પણ પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે। 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે। આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે। તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ। પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે। સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે। પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે 1 મહિના પહેલા
પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ. અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે. અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે પાછળ? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNS ની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ BNS ની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે. અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. ભરૂચ નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ અપાવવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હોવાના આક્ષેપ થયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલનાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજી એ ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટરની લક્ઝરીઓ આવવા જવા કરે છે. તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અનેક વખતે રજૂઆત કરાઈ હતી, છતાંય કોઈ પણ નિરાકરણ નહીં આવતા ટ્રાન્સપોર્ટરના સંચાલકોએ મુલત ટોલ ટેક્સ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. લક્ઝરી વાહનો લગાવી દેતા લાંબી કતારો જામી ગઈ હતી. ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હું ધનરાજ વસાવા અહીં સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે. અહીં 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે. અહીં આ ફક્ત ને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોને જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે, પણ અહીં 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં
ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો? આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ, MLA, MP એ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને, અહીં સ્થાનિક લોકોને, જે સોલ પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ.